ભુજની નજીક આવેલ માધાપર ખાતે થોડા સમય પહેલા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જે પણ વિવાદના વમળમાં સપડાઈ છે અને આ મામલે કોર્ટમાં ફરિયાદ કરાઈ છે તથા કેટલાક પદાધિકારીઓને લાભ પહોંચાડવા માટે આ કામગીરી કરાઈ હોવાનું જણાવાયું છે। માધાપર ખાતે જાન્યુઆરી માસમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં સ્વામિનારાયણ નગર પાસે આવેલ દેવી પૂજક જ્ઞાતિના લોકોની વસાહતની જમીન ઉપર ધાર્મિક સ્થાનો તોડી પાડવામાં આવતા અદાલત દ્વારા માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તથા તાલુકા પંચાયતના સભ્ય સામે વિધિવત ફોજદારી ગુનો દાખલ કરાતા ખળભળાટ મચી ગયો છે। ભુજની ચીફ જ્યુડિશિયલ કોર્ટના ન્યાયાધીશ શ્રી દેસાઈ દ્વારા આ પ્રકરણમાં બંને પક્ષોને સાંભળીને આ નિર્ણય લેવાયો હતો, જેના પગલે શ્રમજીવીઓએ રાહતનો શ્વાસ લીધો છે। આ વિસ્તારના શ્રમજીવીઓએ તથા તેમના એડવોકેટ શ્રી અમીર અલી લોઢિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। 18-20 एकड़ ज़मीन है टोटल। हमें 40-45 वर्ष से यहाँ रह रहे हैं और हमें यहाँ करने हमें एम लोगों से कोई लड़वा ज नहीं मांगता। और वो बाजू यहाँ रोड में आई गयो तो हमें रोड खाली कर दीधो तो हमें आ बाजू આવી ગયા। સોની સમાજવાડી પાડું નડિયા તો હું અમે ખાલી કરી દીધો, હવે અહીંયા આવી ગયા તો અમે બાપુસી અને ગ્રામ પંચાયત એટલી વિનંતી કરીએ કે અમે લોકોને પરેશાન ના કરો અને અમને અહીંયા રહેવા દો અને જીવવા દો। આજથી 50 વર્ષ પહેલાની વાત છે, જૂનેથી ને અહીંયા કને અમને એકદમ દબાણ આપે છે। અમારા મંદિર જૂના જ છે, અમે અહીંયા કને હાથે પગે લાગ્યા। અમારા મંદિર અમે કીધું સાહેબ અમારા મંદિર તમે મૂકી દો, બધી જમીન અમારી સાહેબ અને અમારા મંદિર તમે મૂકી દો, અમને દબાણ ના દો, અમે ગરીબ માણસ છીએ અમે। અને તોય સાહેબ અમારે કીધું કોઈ માન્યા નહીં, અમારા મંદિર જોર બોરથી તોય અમારે ફગાવી દીધા અહીંયાથી ને। અહીંયા કને ફેન્સી બાંધેરા, અહીંયા કને મોટી મોટી બિલ્ડિંગો બાંધવા કરે એમ બોલે અમને, અને માથેથી ને અમારા મંદિર ફગાવીને પાછે પોલીસવાળા સાથે લાયા। પોલીસ સાથે આવી એના સાથે અમને ધમકી આપી। ફરિયાદીએ સૌથી પહેલાં પોલીસમાં ફરિયાદ કરેલી કે ભાઈ મારે ત્યાં 200 કુટુંબની વસાહત છે, તેમાં 4 મંદિરો આવેલા છે, એ મંદિરોને તોડવા માટે કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર, અમને સાંભળ્યા વગર કે જે રજૂઆતો હતી રજૂઆતો સાંભળ્યા વગર અચાનક 19/1/2015ના બપોરના 3 વાગે જ્યારે અમે ઘેર હતા ત્યારે તાલુકા પંચાયતના સભ્ય શ્રી ખંડોલભાઈ અને માધાપર પંચાયતના સરપંચ હંસાબેન આવેલા અને કોઈ પણ જાતનું કહ્યા વગર મંદિરોને નુકસાન કરેલું। એટલે ફરિયાદે કહ્યું કે ભાઈ શા માટે મંદિરો તોડો છો? તો તેઓ કે ભાઈ તમે તે ચાલ્યા જાઓ, અમારે આ એક જગ્યાએ થિયેટર બનાવો છે, તમે બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ જાઓ। તે જ વખતે બાબુ બાદરા કરીને વાંધો લીધેલો અને એ વાંધાના અનુસંધાને તે લોકોએ ભુજમાં રેલી કાઢેલી, છતાં પણ કોઈ જવાબ ન મળતા તો ભુજ ડિવિઝન પોલીસમાં એ લોકોએ લિખિતમાં ફરિયાદ આપેલી, પણ પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કરતા બાબુ બાદરા જિલ્લા પોલીસ અધિક્ષકને મળેલા, પણ ત્યાં સુધી કોઈ પણ એને પ્રતિસાદ ન મળતા છેવટે તેઓએ અમારી પાસે કોર્ટમાં આવેલા અને 295 ધાર્મિક લાગણી દુભાણી એમાં મદદગારી કરી બીજા તત્વોએ 114 અને મિલકતને નુકસાન કરેલું તે સંદર્ભે 427ની ઇન્ડિયન પિનલ કોડની કલમ પ્રમાણે અમે ફરિયાદ મૂકેલી। નામદાર કોર્ટે સર્વપ્રથમ ફરિયાદ લીધેલી અને 202 મુજબ આખી કેસની તપાસ કરી અને નામદાર કોર્ટ પાસે જે પુરાવો રજૂ થયેલો જેમાં નકશાઓ, જેમાં ફોટોગ્રાફ્સ અને 3 અરજદારો સાક્ષીઓનો પુરાવો લઈ નામદાર કોર્ટ એ નિષ્કર્ષ પર આવેલી કે આ બંને વ્યક્તિઓ જવાબદાર વ્યક્તિઓએ નુકસાન કરેલું છે તે અંગેના પુરાવા એકત્ર થયેલા છે। તે પુરાવા અને એફિડેવિટ નામદાર કોર્ટ પાસે જે રજૂ થયેલા તેના અનુસંધાને નામદાર કોર્ટે આ બંને વિરુદ્ધ પ્રોસેસ ઇસ્યુ કરવા માટેનો હુકમ કરેલું છે અને નામદાર કોર્ટમાં ફરીને 10/4/2015ના રોજ આ બંને વ્યક્તિઓને હાજર થવા માટે આદેશ કરેલો છે।